રાજ્યના ખેડૂતોની માથાદીઠ આવક પર રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે ખેડૂતોની માથાદીઠ આવકના આંકડા બતાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। ખેડૂતોને કયા સેક્ટરમાં મદદ કરવાની જરૂર છે તે જાણવા જ આ આંકડા દર્શાવવામાં આવે છે। વધુમાં તેમણે કહ્યું કે ખેડૂતોની આવક વધારવા માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે, જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે। કર્યું છે। સમગ્ર દેશમાં છેલ્લા 10 વર્ષથી આદરણીય મોદી સાહેબ જે રીતે પ્રયત્ન કરી રહ્યા છે એના કારણે આપણે તેની નજર ખેડૂતોની આવક ઉપર રાખી રહ્યા છીએ। સમગ્ર દેશની અંદર ગુજરાતથી શરૂ કરેલી ખેડૂતો માટેની યાત્રા, અને એટલા માટે હું કહી રહ્યો છું કે ખેડૂતોની આવક ક્યાં કેવી રીતે વધી રહી છે, કેટલી વધી રહી છે એની નજર પણ હવે કેન્દ્ર સરકાર રાખી રહી છે। કારણ મનની અંદર અને બિલકુલ જે નિશ્ચય કર્યો છે કે આવતા સમયમાં ખેડૂતોની આવક વધે એના માટે આ આંકડાઓ પણ ખૂબ મહત્વના હોય છે, અને એના આધારે નીતિ પણ બની શકે, રણનીતિ બની શકે, અને ખેડૂતોને એની આવક વધારવા માટેના પ્રોબેબલ સોલ્યુશન આપી શકાય। ભલે 9મા નંબર છે, હજુ પણ ગુજરાત રાજ્ય આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ બાબતમાં ઘણા નવા ઇનિશિયેટિવ લઈ અને આગામી સમયમાં ખેડૂતો ઉપર બિલકુલ ફોકસ રાજ્ય સરકારનું છે।